હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હવાના વાગી જશે 6:30 અને ચા તો બની ગયો છે અને વિકી ચા પીવા બેઠા છું. તો ચલો મેં ચા પી લો. તો ગાઈસ હવે તો ચા પી લીધો, વિકી લાવવા બેઠા છીએ અને હું તો જઈ ને વાળી આવી જઈ બહાર અને કિસ્સા ઉઠી બ્રશ કર્યો અને ચા પીએ ભૈયા. જય શ્રી રામ. અને આજ તો કિસ્સાએ ઉપવાસ કર્યો હ, સોમવાર કર્યો હ. એકલો ચા પીશી, ચા પી લેતા જય બગા છે મારી બા. ગાઈસ વિકી તો હેડે નહીં તો જે બધી કરી. તો ગાઈસ કિસ્સાએ નહીં રહી અને ત્યાં આગળ ઉઠ્યો છે પેલો. જય શ્રી રામ. ચા પી લે ચલો. ચા પીને પછી આવા કરો. કિસ્સા તો નહીં રહી ચારની હો ગંજે મેળીમાં. તો ગાઈસ 7 વાગી ગયા, કિસ્સા તો જતી રહી અને સાક્ષી તો હજુ આવી નહીં ગોગા ફાર્મ પરથી. હજી આગળ હેડે દઈએ થઈ સાક્ષી આવી જઈએ અને એનો માથો ને ઓળાઈ આલ્યું. સાક્ષી જય શ્રી રામ. તો સાક્ષી તૈયાર થઈ જઈ હવે જશે સ્કૂલમાં અને મોહન હતી એ કપડાં ધોવા ભેજીશું. ચાલુ પાણી હતું તે સવારે ભેજી હતી, પાણી તો જતી રહી. તો ચાલો હવે હે ને અડધો બાકી કપડો સાક્ષી લેવું જઈએ એટલે મોહનો કપડો ધોવા બી જતા. તો ગાઈસ હવા 8 થઈ ગયા છું અને અમે તો કપડો વાસણ એવું કરી દીધું હ, કપડા મૂકી દીધા હ અને કચરો વાળતો વસરીમાં આવીશું. તો ચલો કચરો વાળી ભાઈ પોતું કરી દઉં. પોતું કરીએ પછી નહીં લઉં. તો ગાઈસ 9 વાગી જાય ને તો કચરા પોતું એવું કરી દીધું અને વરસાદ ચાલુ થઈ ગયો હ. એમાં તો ઓટલા ઉપર એવું થશે પાછું. તો ચાલો હવે હે ને નાવા બેહું તો નહીં લઉં હું. તો ગાઈસ 9:30 થઈ ગયા છું અને આમાં તો કચરા પોતું થઈ ગયું, નાવાનું એ થઈ ગયું છે. હવે ખાલી રસોઈ બનાવવાની તે રસોઈ બનાવવાની થોડી વાર છે હજુ, પછી વિચારીએ બનાવવાનું છે. તો હેડો ત્યાં સુધી નાસ્તો બાસ્તો કરીએ. તો ગાઈસ આપણે તો દાળ ભેગી હતી તે દાળ ચડી ગઈ હ. ભાત કે ભાતે ચડી ગયા હી. વઘારીશું બટાકાનું શાક અને બધી મેગીનો લોટ તે દાળ વઘારીએ. દાળ વઘારી પછી રોટલી કરી દઈએ. તો કિસ્સાનો ઉપવાસ સોમવાર કર્યો હોય તે વિકી વગેરે જ આવું ગાડી ખાલી થઈ જઈ હોત તો દાળ એવું વઘારીએ અને પછી રોટલી કરી દઉં. તો ગાઈસ વાગી જશે 11:15. હજુ તો છોકરા સ્કૂલમાંથી આવ્યા નહીં. આપણે તો બધું રસોઈ થઈ ગઈ, દાળ ભાત શાકમાં રોટલી થઈ ગઈ. મસ્ત મસાલા રોટલી બનાવી હું તો રસોઈ તૈયાર થઈ ગઈ છે. છોકરા આવ્યા નહીં, છોકરા એટલે ખાઈએ. વિકી તો બે ફોન શું 12 વાગી જા અને છોકરો તો સ્કૂલમાંથી આવી ગયો. કિસાન સાક્ષી 2 જણ છાસ દૂધ લેવા ગયો હી અને જાગવને વિકીને ખાવી જો તેડે મુએ ખાવે જો કિસાને આવીને ખાશી ત્યાં સુધી. તો બનાવ્યા મસ્ત દાળ ભાત, બટાકાનું શાક, મસાલા રોટલી અને છાસ. અને સાક્ષી તો ગમે દૂધ છાસ લઈને આવી ગયો અને 2 જણા ખાવી તો અમે તો ખાઈએ રહ્યો. ખાધું અને ભર્યું જો સફોન અને પપ્પા તો સુઈ ગયા અને મારી મમ્મી અને સાક્ષી 2 ધોશે વાસણ અને હું પોતું કરું. બસ આટલા વાસણ થઈ જાય અને પોતું થઈ જાય ત્યાં પછી અમે થોડી વાર આરામ કરીએ. પછી કાલે ત્રિમાસિક કસોટી બીજી આજે સાવી અને કાલે ગુજરાતી. તો પછી આજે ગુજરાતી પાકું કરીશું ત્યાં આવશું. તો ગાઈસ 4:30 થઈ ગયા છો. મુજા ગણે તમે ત્યાં ચા પીવા લઈ જઈએ છીએ. મેથી સાક્ષી મેં કોઈ જગવો ફાર્મ પર ચા પી લે પછી તમારે ટ્યુશન જવાનું હોય. હા તે વાર પણ ચા તો પી લો. તો ગાઈસ 5 વાગી જશું અને કિસાન જાગો 2 તો ટ્યુશન હેડ્યો હવે. જય ભગવાન જય ભગવાન ટાટા. ગાઈસ અને 12 વાગે વાળવાનું હોય તે વાળી લો. 7 વાગી જશું અને આમાં તો કિસાવલે મસ્ત હોય મોરૈયો બનાવી દીધો હો વઘારીનો અને દાળ ભાત એવું પડી હતું અને હમણાં ચા નાસ્તો કર્યો હતો. તો વિકી કે મારે તો આજ તો શીરો ખાવાની ઈચ્છા હોય તો ઇન્દોરને બનાવી દઈશું આપણો શીરો. બીજું કંઈ બનાવવાનું નહીં અને થોડી રોટલી બનાવીશું. અરે ગાઈસ જાગવરી હળો કારણ કહો ને મેં હાલ હમણાં અગરબત્તીને એવું કરી દીધું અને હું અગરબત્તી ભરાઈને ઘેર આવી અને મને આવતા તો એને અગરબત્તી કરી દીધી ફરીથી. એ તે ખાલી મકીધીમાં તો રોવા માંડ્યો. એમાં હું રોવાનું હોય વળી. સારું ભગવાને 2 વખત અગરબત્તી કરી હેડો અને ક્રિસા તો એની ફ્રેન્ડના ઘેર જઈશ તો
ચાલો તારા મોહન તે રજવાનું હવે પ્રોસેસિંગ ચાલુ કરીએ. બનાવો છે શીરો મસ્ત મેં કા અત્યારથી અને કિસ્સા ખાઈને વાસણ બધું મેં કા થોડા તો થઈ ગયા પણ હજુ સુધી વીકી આવ્યા નહીં. અને હવે મસ્ત હું ભડકું શેકી જવું. ભટેલાનો શીરો બનાવવાનો હોય. જાગવણામાં સોરીનો શીરો ઓછો ભાવ હ એ ભરેલાનો બનાવશું. પાણી ગરમ કરી દીધું છે. હવે ગોળ કાતરે મેકી દીધો છે અને કિસાએ તો ખાઈ લીધું. તો ચાલો હું હવે તે વિકીને ફોન કરું અને શીરો બનાવી દઉં. બગીચા અને વિકી આવી જ્યાં હોય અને આપણે હવે ખાવા કાઢી દીધું હ. તો મસ્ત આપણો હોય શીરો બની ગયો છે. ચાલો હવે ખાવા બેસી જઈએ. પહેલું હેડા ચાલો ગાઈ તમે ખાઈ લઈએ તાણામાં. તો ગાઈ તમે તો ચાલુ કરી દીધું ખાવાનું. મૂકી આવી ગયા. ચલો ખાઈ લઈએ તાણ. ગાઈ અમે તો ખાઈ લીધું અને હવે હું કને કચરા પોતું અને કિસ્સા ઘસવા બેઠી છે વાસણ. વહેલું ખાઈ લીધું હોય. કિસ્સાએ તો ઉપવાસ કરો છો એટલે પહેલું જુઓ છો ફોન. તો ચાલો હું છે ને તે કચરા પોતું એવું કરી દઉં અને પછી ખાટલાને એવું પહોંચી દઉં. તો ખાધું અને મેં વાસણ ગયા મમ્મી તો કચરા પોતું અને ખાટલા ગોદરા કરી દીધા હતા. વાળા બધા જય શ્રી રામ કહી દઈએ. મમ્મી જય શ્રી રામ. જય શ્રી રામ. જય માતાજી. પપ્પા જય શ્રી રામ. જાગો જય શ્રી રામ. બસ તમને બધાને જય શ્રી રામ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.